તો અહીંયા રસ્તામાં એક જબરજસ્ત મોટી ગણપતિ બાપાની મૂર્તિ છે. વ્યૂ જુઓ તમે, એકદમ હાઈવે ટચ. પ્રોપર્ટી એટલી મોટી છે, મેન્ટેન રાખવામાં જે થાય, પણ આ લોકોએ એકદમ ક્લીન ને પ્રોપર રાખી છે પ્રોપર્ટી, અને સ્ટાફ પણ એટલો કોઓપરેટિવ. અને તો હવે આ હોટલને છોડવાનો સમય આવી ગયો છે અને હોટલને કહીશું બાય બાય. ગુડ મોર્નિંગ, નમસ્તે, વેલકમ બેક ટુ ચેનલ. તો જી હા, હવે વારી છે મુન્નારની. તો થેકડીની હોટલથી નીકળીને અમે લોકો જઈ રહ્યા છે મુન્નાર, અને મુન્નાર પહોંચીને અમારી જે પ્રોપર્ટી છે તેનો તમને એક વ્યૂ બતાવીએ. તો આ છે અમારી મુન્નારની પ્રોપર્ટી. હોટલ બ્લોસમ હિલ જોઈ લો, જબરજસ્ત વ્યૂ અને જબરજસ્ત હોટેલ છે. આ અમારી હોટલના રૂમ જરા ઉપરની બાજુએ છે. તો આ રીતે લોકોએ અમને જીપમાં બેસાડી અને ઉપર અમારા રૂમ સુધી મૂકવા આવ્યા. એકદમ ઇન્ક્લાઇન ઢાળ હતો, એટલે ચાલીને જવું અશક્ય હતું. જો છેક નીચેથી અહીંયા વ્યૂ પર લઈ આવ્યા આ જીપમાં. વાહ, આ છે અહીંયાનો રૂમ. વાહ, અને બેસ્ટ એક્સપિરિયન્સ બતાવું તમને. ઓ જોઈ લો. તો રૂમ પરથી નીચે જઈએ છીએ એક્ટિવિટી માટે. ત્રણેક એક્ટિવિટી છે: ચેર કાર, જીપ લાઇન, રોલર કોસ્ટર જીપ લાઇન અને રેગ્યુલર જીપ લાઇન. ત્રણ કરવા જઈ રહ્યા છીએ અમે લોકો. અને આ નીચેનો તમે ખાલી રસ્તો જો, આ ઢાળવાળો, અહીંયાથી અમે જીપમાં બેસીને આવેલા અને હવે ત્યાં જ નીચે જઈએ છીએ. જો રસ્તાની તમને ડેપ્થ બતાવું, જો ખતરનાક ડેપ્થ છે. આગળ બતાવું ચલો તમને. તો આ કંઈ ઊંડાઈ છે, જુઓ. આ માળ છે પહેલો, બીજો, અને હજુ એની નીચે રૂમ છે. તો આ જબરજસ્ત હોટલ રૂમ અમારો, અને હોટલ એકદમ જબરજસ્ત છે. આ એક રૂમનો ટેરેસ છે, અને આઈ થિંક પૂલ અમારો ત્યાં પેલી સાઈડ પર છે. તમે ફ્લાવર્સ જો અહીંયા ખાલી જોઈ લો. નેચર અહીંયા એટલું બધું છે ને. રૂમનો વ્યૂ, આ આપણો રૂમ છે. વેલકમ બેક ગાઈસ. તો અત્યારે હું મુન્નારમાં છું, ને મુન્નારમાં એક જબરજસ્ત જગ્યા પર આવ્યું છે. પાછળ તમને દેખાશે, જોઈ લો. આ છે રોલર કોસ્ટર જીપ લાઇન, લોંગેસ્ટ ઇન ઇન્ડિયા, રેનબો, જે ઇન્સ્ટામાં બતાવે છે. રિયલમાં આ વસ્તુ જોઈને જ આપણે આ ટ્રીપ પસંદ કરી હતી કે ચલો મુન્નાર જઈએ, કેરલા ઘૂમીએ. અને ખરેખર અહીં આવીને એટલું સરસ લાગ્યું કે તમે જો અહીંયા આવશો ને તો ખરેખર આ જગ્યા સરસ છે. અહીંના લોકો પણ સરસ છે. તો આપણે અંદર જઈશું, આ કરીશું ને તમને બતાવીશું. ચાલો. જો આપણે જે મરિયા ખાઈએ છે ને, આ રહ્યા જો, આ લાલ થઈ ગયા છે, કાળા થઈ ગયા છે. જો અહીંયા ઉપર છે ને, આ કાળું થઈ ગયું છે. જો તો એશિયાની લાંબી જે છે ને જીપ લાઇન, રોલર કોસ્ટર એ કરીને આવે છે. હવે જીપ લાઇન કરવા જઈએ છીએ. એકદમ જબરજસ્ત એક્સપિરિયન્સ હતો. તમને વિડીયો હું અત્યારે બતાવીશ, તમે જોઈને ખુશ થઈ જશો. એકદમ જબરજસ્ત રાઈડ રહી. હું રિકમેન્ડ કરીશ, જ્યારે પણ આવો ત્યારે રેનબોમાં આવજો ને એક્ટિવિટી અવશ્ય કરજો. સુપર, એકદમ જબરજસ્ત, એકદમ.
રોલર કોસ્ટર આવી પછી રિપલ એડવેન્ચરની અંદર અમે લોકોએ જીપ લાઇન કરી. તેમાં 2 પ્રકારની અલગ અલગ જીપ લાઇન હતી. એક આ કેબલવાળી જીપ લાઇન અને બીજી ચેર પર બેસીને કરવાની જીપ લાઇન. તો બંનેની મજા અમે માણી. તો ચાલો એના થોડા શોર્ટ્સ તમે નિહાળો. મુન્નારમાં વોટરફોલ એકદમ ગરમીની સિઝન પર આ વોટરફોલ 50 કિલોમીટર દૂરથી આવે છે અને ફેમિલીના નામ પર છે. નામ હું તમને નીચે આપી દઈશ. બહુ અટપટું છે. તો હજુ પણ આ ગરમીમાં પણ અહીંયા વોટરફોલ ચાલુ છે. વિચારો તો ચોમાસામાં અહીંયા કેવી હાલત હશે. તો મુન્નારમાં અમારો પહેલો દિવસ અમે એડવેન્ચર એક્ટિવિટીમાં જ નીકાળ્યો અને ત્યાં અમારે 2 દિવસ છે. તો આજના મુન્નારના ફર્સ્ટ ડેના વિડીયોને આપણે અહીં જ ખતમ કરીશું. કાલે મુન્નારની બીજી એડવેન્ચર એક્ટિવિટી સાથે સાથે મુન્નારના ચાના બગીચા જોવાના છે. તો મુન્નારના બીજા પાર્ટ માટે બન્યા રહેજો મારી ચેનલમાં. ત્યાં સુધી કીપ પેડલિંગ, કીપ સાયકલિંગ, હેવ અ નાઇસ ડે. બાય 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 બાય.